વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો. નગરના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો. પોલીસ અધિક્ષક મયુર ચાવડા પાલેજ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસની સલામી ઝીલી હતી. ત્યારબાદ પાલેજ પોલીસ મથકની વાર્ષિક માહિતી મેળવી હતી. સાથે લોક દરબારમાં હાજર નગરના આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. પાલેજના ઘનશ્યામ પટેલે હાઈવે સ્થિત ઓવરબ્રિજ નીચે વધુ એક ગાળો ખોલવા રજૂઆત કરી હતી. લોક પ્રશ્નો સાંભળી પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આયોજિત કાર્યક્રમમાં પાલેજ જિલ્લા પંચાયત સદસ્ય મલંગખાન પઠાણ, ગ્રામ પંચાયત ઉપસરપંચ, પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા ગામોના સરપંચ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. આજે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓ પાલેજ પોલીસ સ્ટેશન પધારેલા અને પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના જુદા જુદા આગેવાનોનો આજે લોક દરબાર લીધેલો. લોકોના પ્રશ્નો જાણ્યા અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે લગતા અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી.